આનંદનગર હાઉસિંગ બોર્ડના મકાનનું ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલ ઇજનેર દ્વારા નિરીક્ષણ। ભાવનગર મનપાની ટીમ દ્વારા હાલ રાજકોટ અગ્નિકાંડ બાદ જ્યારે સફાળું જાગ્યું હોય તેવી રીતે જ્યાં હોય ત્યાં સીલ મારવા સહિત જર્જરિત બિલ્ડિંગના કનેક્શન કાપી નાખવાની સહિત કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ભાવનગર આનંદનગર ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના 3 માળિયા ખાતે મનપા દ્વારા પાણી ગટર જેવી લાઈનો કાપવાની વાત કરવામાં મામલે ઉગ્ર બન્યો હતો। જ્યારે આ બનાવને લઈ સ્થાનિક રહેવાસીઓ દ્વારા મનપા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવેલ, જ્યાં આ મકાનો અંગે સમય માંગતા મનપા કમિશનર દ્વારા 10 દિવસ સુધીનો સમય આપતા આજરોજ રાજકોટના ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલ ઇજનેર ભાવનગર ખાતે દોડી આવેલ અને જર્જરિત બિલ્ડિંગની સ્થળ મુલાકાત કરી સ્થાનિક લોકો વચ્ચે ચર્ચાઓ કરી જર્જરિત ભાગ ઉતારી લેવા તેમજ બીજા રિનોવેશન થતા જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સલાહ સૂચન કરવામાં આવે। ત્યારે આગામી આવનારા સમયમાં શું થશે તે જોવું રહ્યું। બારે-બારનું આખા યુનિટ આપણે એકતા કરી છે આ બિલ્ડિંગ સારું નથી તમે લાગતો કા નહીં પડે આપણને નહીં લાગે તો બિલ્ડિંગ પડ્યું એના માટે જ આપણે પ્લાસ્ટરિંગ જ કરવાનું છે। આપણે બીજું કંઈ લાંબુ કરવાનું રાત સુધી સ્લેબ કરવાના કેવી બધી વાત ભાવેશ પટેલ, કાર્યપાલક ઇજનેર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, રાજકોટ। સાહેબ, અત્યારે તમે કઈ જગ્યા પર આવ્યા છો, શેના માટે આવ્યા છો? અત્યારે હું ભાવનગર ખાતે આનંદનગર કોલોનીમાં અમે આવ્યા છીએ। આ કોલોનીમાં 2-3 દિવસ પહેલાં ભાવનગર કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને ગટર પાણી લાઇટ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। આ કોલોની માટે આ કોલોની જર્જરિત હોય એટલે હાઉસિંગ બોર્ડ દ્વારા વખત નોટિસ આપી કોલોનીના રહીશોને રિપેરિંગ માટે તેમજ ભયગ્રસ્ત ભાગ દૂર કરવા માટે વખત પેપરમાં અને બ્લોક પર નોટિસ ચિપકાવીને જણાવવામાં આવેલ છે। તો ત્યારબાદ આજે તમે શેને માટે આવ્યા છો અને શું નિર્ણય આવ્યો છે? આજે આ કોલોનીમાં જર્જરિત મકાનો છે એના માટે અહીંયા અમે સર્વે માટે અને વિઝિટ માટે આવેલા છીએ અને કોલોનીના રહીશોને એ જ રીતે સમજાવી છે કે જે ભયગ્રસ્ત ભાગ છે એ કાંક ખાલી કરી દે અને જે રિપેરેબલ ભાગ હોય જે પ્લાસ્ટરથી કે રિપેરેબલ ભાગ એ રિપેરિંગ કરે એટલે ભયમુક્ત થઈ શકે। અંદાજે કેટલા માળને ને કેટલા મકાનોને કેટલા બ્લોકને કરવામાં આવે જે જર્જરિત તમે જાહેર કર્યા છે અને કેટલાને રિપેરિંગ કરવાના છે? આ આનંદનગર ખાતે કોલોની ખાતે ભાવનગર આનંદનગર કોલોની ખાતે કોર્પોરેશન દ્વારા આશરે 350 મકાનો છે, G+2 ટાઈપના છે, ફ્લેટ ટાઈપના મકાનો છે। એટલે એનો વધારે પડતો કોમનનો ભાગ જે છે, કોમનના સ્ટેરકેસ હોય કે કોમનની દિવાલ હોય એ ભાગ વધારે જર્જરિત પડતો હોય। કેટલા દિવસમાં લોકોને કરવાનું રહેશે? કોર્પોરેશન દ્વારા કમિશનર સાહેબ દ્વારા 10 દિવસની મુદત આપવામાં આવી છે। એટલે 10 દિવસમાં આ લોકો દ્વારા શું રિસ્પોન્સ આપવામાં આવે છે તે પછી આગળ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે।